સભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ. માન્ય અધ્યક્ષ શ્રી, માન્ય ગૃહના નેતા શ્રી જે શોક પ્રસ્તાવ લઈને આવ્યા છે અને વિપક્ષના નેતાશ્રીએ જેને અનુમોદન આપ્યું તેમાં હું મારો શોધ પુરાવું. કદાચ પ્રથમવાર જ આ ગૃહમાં એક સ્વર્ગસ્થ ધારાસભ્ય પિતા અશોકભાઈ ભટ્ટને ધારાસભ્ય પુત્ર શ્રદ્ધાંજલિ આપતો હશે, જેનું એક પુત્ર તરીકે મને પારાવાર દુઃખ છે. અનેક અંતરમાં અનેક વેદનાઓ સાથે થોડું ગૌરવ, પરંતુ આ ગૃહે એક કર્મયોગી અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ ધરાવતા સભ્યને ગુમાવ્યો એનું દુઃખ વધારે છે. અશોકભાઈની 35 વર્ષની રાજકીય કારકિર્દીમાં 5મી વિધાનસભાથી 12મી વિધાનસભામાં લગભગ 1444 દિવસની હાજરીનું આ ગૃહ સાક્ષી છે. ભૌતિક રીતે આ ગૃહના દરેક હિસ્સામાંથી પસાર થયા, વિપક્ષમાં હોય, સરકાર પક્ષે હોય, ટ્રેઝરી પક્ષે હોય, બેન્ચે હોય અને છેલ્લે અધ્યક્ષ સ્થાને, જેમાં પણ બેઠા ગૃહની ગરિમા જાળવી એક આગવું સંસદીય સ્થાન ઊભું કરી આપણી વચ્ચેથી વિદાય લીધી. વિપક્ષ, સરકાર કે અધ્યક્ષ સ્થાને જ્યાં પણ બેઠા, પરંતુ તેઓના વ્યક્તિત્વ એક અલગ ઓળખાણ ઊભી કરી હતી અને તે ક્યાંય ના બદલે. એક આંદોલનકારી સંઘર્ષથી આજે વિકાસની યાત્રાના એક અદના સૈનિક તરીકે એક આંદોલનકારી, સમાજ સેવા, સહૃદયતા, સરળતા, સંબંધોના બંધનમાં બંધાવું, આ બધા તેઓના વ્યક્તિત્વના એ પાસાઓ હતા. ખાડિયાની ફૂટપાથ પાર્લામેન્ટથી અધ્યક્ષની ખુરશી પર સુધી તે અકબંધ રહ્યા. માન્ય અધ્યક્ષ શ્રી, અમદાવાદની જીપીઓમાં રોજની અનેક ટપાલોની અવર જવર થતી હતી. એમાં એક ટપાલ એવી હોય જેના સરનામામાં માત્ર લખ્યું હોય અશોકભાઈ ભટ્ટ, અમદાવાદ. આટલું જ લખ્યું હોય. એ ટપાલ સીધી સરળતાથી મારા ઘરે આવ્યો. ત્યારે નવાઈ લાગતી, પણ તેઓના ગયા પછી સમજાયું કે આ માત્ર 2 શબ્દો અશોક ભટ્ટની ઓળખ ઊભી કરવામાં તેઓનો અથાગ પરિશ્રમ, સતત સેવા, સહૃદયતા અને આ બધું પાછું સરળતામાં સમાયેલું હતું તેવું પરિણામ. અશોકભાઈ ભટ્ટ કુટુંબ કે સમાજની વ્યાખ્યામાં અમે પરિવારના સભ્યો ક્યારેક ગૂંચવણ અનુભવી જતા. એમનું કુટુંબ, સમાજ ખૂબ વિસ્તરેલા, પક્ષ હોય, વિપક્ષ હોય, વિચારધારા કે ભૌગોલિક સીમાડાઓ તોડીને વિસ્તારેલા હતા. અને એ સંબંધો માત્ર કેમ છો, સારા છો ના ન હતા, પરંતુ તેઓના ગયા પછી મને અને મારા પરિવારને લોકો તરફથી મળેલી હૂંફ પરથી ખ્યાલ આવ્યો કે એમનું કુટુંબ કેટલું વિશાળ છે. પરંતુ આટલી વ્યસ્તતાની વચ્ચે પણ અમારા કુટુંબ તરફ જવાબદારી કે સ્નેહમાં ક્યાંય ઉણપ આવવા દે. સ્વર્ગસ્થના આશીર્વાદ અને અગણિત લોકોના અશોકભાઈ ભટ્ટ પરિવારના સભ્યની તરીકેની મળેલી શુભેચ્છાઓ અને સહકારથી આજે અહીં ઉપસ્થિત છું. અશોકભાઈ ભટ્ટના પગલામાં પગ મૂકવા ખૂબ નાનું છે, પણ આપ સૌના સાથ અને સહકારથી તેઓના માર્ગે ચાલવા સતત પ્રયત્નશીલ છે.
આ સભાગૃહની અંદર સાથે સાથે પૂર્વ રાજ્યમંત્રી દિનેશભાઈ, સ્વર્ગસ્થ દિનેશભાઈ શાહ, સ્વર્ગસ્થ મૂલશંકરભાઈ સુથાર, સ્વર્ગસ્થ ભગુભાઈ પટેલ, સ્વર્ગસ્થ રણછોડભાઈ સોલંકી, સ્વર્ગસ્થ પરબતભાઈ સોદમ, આ સભાગૃહના માધ્યમથી હું સ્વર્ગસ્થ શ્રીને શ્રદ્ધાંજલિ